લઈને જ્યારે રાજકોટમાં 8મી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત એવા સમાચાર આવ્યા ત્યારથી રાજકોટની જે સહનશીલ પ્રજા છે તેને ફરીથી આ હેલ્મેટ માથે થોપવામાં આવ્યો છે એવું વિચારી અને અમે લોકો અહીંયા ભેગા થયા છીએ। સરકારશ્રી દ્વારા વારંવાર ભૂતકાળમાં પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવેલો અને પબ્લિકના પ્રચંડ રોષના કારણે આ કાયદો મુલતવી રાખવામાં આવ્યો। એટલે પબ્લિકમાં એક એવી પણ શંકા છે કે વારંવાર ઘણા લોકો બોલતા હોય છે કે આવી રીતના કાયદો ફરજિયાત 2-5 દિવસ કરી અને કોઈ કંપનીને હેલ્મેટનું સેલ થાય અને વેચાણનો ફાયદો લઈ લેવાનો હોય। આ જે શંકા છે તે પણ યોગ્ય છે અને સિટી વિસ્તારની અંદર જે હેલ્મેટ પહેરવો અને એ તદ્દન વ્યવહારિક વસ્તુ નથી। લોકો કાયદો છે એ લોક ઉપયોગી હોવો જોઈએ, લોકોની સગવડતા માટે હોવો જોઈએ, નહીં કે કોઈના અમુક કંપનીના કે કોઈ લાગતી વળગતી એજન્સીના હિતની ખાતર પબ્લિક ઉપર આ કાયદો થોપી દેવો એ બિલકુલ યોગ્ય નથી। માટે અમે કોઈ પણ રાજકીય પક્ષની સાથે જોડાયેલા નથી અથવા તો રાજકીય પક્ષની સાથે જોડાયેલા છીએ તો એ પક્ષનો કે સરકારનો વિરોધ નથી કરતા। માત્ર ને માત્ર અમે એવું માનીએ છીએ કે હેલ્મેટ પહેરવાથી પારાવાર મુશ્કેલીઓ પડે છે, એના માટેથી અમે હેલ્મેટ નહીં પહેરી, એના માટેથી અમે સવિનય આ કાયદાનો ભંગ કરવા માંગીએ છીએ અને આ કાયદો હટાવી લે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ।